નર્મદા ભાજપમાં આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। ભાજપના કાર્યક્રમમાં ધારાસભ્યનું માન ન જળવાતા નારાજ થયા છે। કાર્યક્રમ સ્થળેથી સીધા આંદોલન પર બેઠા ડોક્ટર દર્શનાબેન દેશમુખ ધારાસભ્યને પ્રવચન ન કરાવતા દર્શનાબેન ભડક્યા હતા। પ્રોટોકોલ મુજબ સાંસદ પહેલા ધારાસભ્યનું હોય છે પ્રવચન અને 2 વર્ષથી જિલ્લા ભાજપ પ્રમુખ અપમાન કરતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે। ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે આ મોટો દાવો કર્યો છે કે મોટા મંત્રીનું જિલ્લા પ્રમુખને પીઠબળ હોવાથી તેઓ મનમાની કરે છે। ટિકિટની ફાળવણીમાં મનમાની કરતા ચૂંટણી હાર્યા છે। દર્શના દેશમુખે ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની પણ ચીમકી ઉચ્ચારી છે। મારી પેલી ભૂરા કલરની ફાઇલ લઈ આવ કહીએ લાવને ભાઈ મારી પેલી ગાડીમાં પેલી એક ફાઇલ આપણી છે ને મારી ડોક્યુમેન્ટેશન વાળી ભૂરા કલરની જો પટ્ટી વાળી ફાઇલ છે ઘરે બેઠેલી છે મૂકેલી છે ફાઇલ તૈયાર મારી તમે આવો એક વર્ષ ગોમત બારામમાં તમારો કામ જો મહિલા ધારાસભ્ય પાસે બોલ કરો સ્વાગત બોલતે પાલા સ્પેશિયલ જેડે મળે છે બોલાવે ના સર અહીંયા આવો અપમાન કરવા માટે ધારાસભ્યને રાખો છો મહિલા ધારાસભ્ય છે એનો મતલબ એવો છે કે આવું નહીં કરવાનું ભાઈ આવી રીતે ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ બદલાય છે આપણી આશીષભાઈ સાહેબ ફરજ કરીને સ્વાગત માટે તો સ્વાગત માટે ગુના નથી કઈ નથી સ્પેશિયલ ગુના નોંધાયા છે એ નામ બોલાવો છો અહીંયા ગાડી ચાલો ભાઈવાળા સમાજના અપમાન કેવું કામ કરે છે નેતૃત્વ હોય આદિવાસી સમાજના અમારા અધ્યક્ષ હોય ત્યારે આદિવાસી સમાજનું તમે વચ્ચે ના બોલશો મારી આગળ ત્યારે પછી ને અપમાન કરવા માટે અહીંયા બોલાવો છો ના સાહેબ તમે પ્રભારી મંત્રી છો ને તમે જુઓ છો સવારથી કાર્યક્રમ કેવી રીતે ચાલી રહ્યા છે આ મારું અપમાન કરવા માટે બોલાવો છો તમે વ્યવસ્થા માટેનો મામલો આ ચૂંટણીમાં જીતાઈને આવેલી છું કોઈ ઉપરથી પેરાગ્લાઇડિંગ કરીને નથી આવી હું અહીંયા મારા વિસ્તારના અધ્યક્ષ છે મારા આદિવાસી મોરચાના અધ્યક્ષ છે ના સાહેબ આભાર આપનો થેન્ક યુ આપે મારા માટે લડ્યા એના માટે ખૂબ ખૂબ આભાર સર્વે જનતાનો પણ અને આપ સર્વે નેતૃત્વનો પણ કોણ કહી નાખે આ પેલો છે ને મહામંત્રી અને આશીષભાઈ પ્રમુખના આધાર ઉપર જ કીધું હોય કે ભાઈ રહેવા દે ને ચાલો પ્રમુખના આધારે જ કીધું હોય એ તો સાહેબ આ વસ્તુ ખોટી છે બંને વડીલથી ઈશ્વરભાઈ આપને પણ વિનંતી કરું નંબર સાહેબ આપને પણ વિનંતી કરું જિલ્લા પ્રમુખના માર્ગદર્શન હેઠળ જ આ બધા જે કંઈક ધતિંગો થઈ રહ્યા છે આ જિલ્લામાં જિલ્લાને બરબાદ કરવાના ખરાબ કરવાના ચલો રહેવા કોઈને કહેવાનો કોઈ મતલબ નથી આ બધા લોકોને છે ને આખા ગાંધારીની જેમ આટા બાંધેલા છે બધાને આદિવાસી સમાજની કોઈને પણ એવું નથી આદિવાસી સમાજ જાય બાળમાં બધાને એવું છે આખી ઘટના માન્ય પ્રભારી મંત્રી શ્રી માન્ય પ્રભારી શ્રી માન્ય સાંસદ શ્રી અને એસટી મોરચાના અધ્યક્ષ શ્રી ગણપતભાઈ વસાવાની હાજરીમાં થયું છે। સમસ્ત હોલ જ્યારે 300-400 લોકોથી ભરપૂર ભરેલો હતો અને આટલા બધા લોકોની વચ્ચે શું હું એક મહિલા ધારાસભ્ય છું એમ કરીને મારું અપમાન કરવાનું? શું મને જે વિસ્તાર મારો છે જે વિસ્તારની હું ધારાસભ્ય છું એ વિસ્તારમાં શું મારે બોલવાનો કોઈ અધિકાર નથી? અને મારો એ અધિકાર શું જિલ્લાનો પ્રમુખ નક્કી કરશે કે મારે બોલવું કે નહીં બોલવું? એનું નામ આપ કહી શકશો જિલ્લાના પ્રમુખ નીલભાઈ રાવ। તો તમે રાજીનામાની વાત કરી શું આપી શકશો? હા શ્યોર તૈયાર જ છે મારી પાસે રાજીનામું। મને રાજીનામું આપવામાં કોઈ ડર નથી। આજે મહિલા ધારાસભ્યને આ રીતના હળહળતો અપમાન થાય એ યોગ્ય નથી। મેં જાહેર મંચ પર કીધું મેં કે દર્શનાબેન ધારાસભ્ય નું અપમાન નથી, આ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે, સમગ્ર મહિલાઓનું અપમાન છે। આજે મહિલા ધારાસભ્ય છે આ નીલ રાવની એક પ્રકારની ખોટી માનસિકતા છે અને સતત ને સતત દર્શનાબેન ધારાસભ્ય બન્યા છે તો કોઈ ને કોઈ રીતને એને ડિસ્ટર્બ કરે છે। કેટલાક લુખ્ખા લોકો ને ભેગા કરીને બેનના વિરુદ્ધમાં અપશબ્દ બોલવાનું, ચેનચાળા કરવાનું એ સતત ને સતત એનું આ કૃત્ય છે અને પ્રદેશમાં પણ આ બાબતમાં બી ધ્યાન દોરે છે, જવાબદાર લોકોનું પણ ધ્યાન દોરે છે, પણ નીલ રાવનું કોઈ ને કઈ રીતના એની સામે પગલા નથી લેતા। હું તો કહું તાત્કાલિક પ્રમુખ માંથી પાર્ટી એને હટાવી દેવું જોઈએ, નહીં તો એના આદિવાસી સમાજ એનાથી સખત નારાજ છે।
અને આજે બેનનું અપમાન થયું એનાથી અમે સખત નારાજ છે, પણ બેનને હું આપ બધા વતી વિનંતી કરું છું, આ સખત તાપમાં આપણે બેસવાનું નથી. તમારા માટે અમે લડાઈ લડીશું આવનારા દિવસોમાં, પણ બેન આ તાપમાં ધરણા પરથી તમે હટી જાઓ. તો આપ જુઓ જે પ્રકારની ઘટના સામે આવી છે, પ્રમુખ પર અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે. દર્શનાબેન દેશમુખ જ્યાં પહોંચ્યા હતા ત્યાં તેમનું અપમાન કરવામાં આવ્યું અને તેઓ કાર્યક્રમ છોડીને સીધા જ ધરણા પર બેસી રહ્યા છે. ધારાસભ્યનું માન ન જળવાતા તેઓની આ નારાજગી છે અને તેમણે રાજીનામું ધરી દેવાની પણ વાત કરી છે. ભાજપનો કાર્યક્રમ, ધારાસભ્યને બોલવાની વાત આવે છે, પરંતુ 2 મિનિટ ધારાસભ્યને બોલવાના હોય છે, પરંતુ તેમની જગ્યાએ તેમને બોલવા ન દીધા અને આવું વારંવાર તેમની સાથે થતું આવ્યું છે. અને તેને લઈને આજે તેઓ ચૂપ ન બેઠા અને જ્યાં કાર્યક્રમ ચાલતો હતો ત્યાં પણ તેમણે કહ્યું કે આવું વારંવાર થઈ રહ્યું છે અને તેના કારણે હું આ કાર્યક્રમ છોડીને જાઉં છું. ને તેઓ કાર્યક્રમ છોડીને ત્યાંથી જતા રહ્યા અને આપ જુઓ તેઓ સીધા ધરણા પર બેઠા છે અને પ્રમુખને હટાવવાની પણ માંગ થઈ રહી છે. મનસુખ વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે કે આ રીતે મહિલાનું અપમાન ન કરાય, તેમનું માન જાળવવું જોઈએ. ધારાસભ્ય તરીકે પ્રવચન ન કરાવતા દર્શનાબેન ભડક્યા હતા. આશીષબેન સાહેબ ફરજ કરીને સ્વાગત માટે સ્વાગત માટે ગુનાહ નથી, કઈ નથી. મેં સ્પેશિયલ ગુનાહ નોંધાયા છે એ નામ નથી બોલવું. ચાલો ભાઈ સમાજના અપમાન કરવાનું કામ કરે છે. આદિવાસી સમાજના અમારા અધ્યક્ષ હોય ત્યારે આદિવાસી સમાજનું તમે વચ્ચે ના બોલશો મારી આગળ, ત્યારે પછી ને અપમાન કરવા માટે અહીંયા બોલાવો છો. ના સાહેબ, તમે પ્રભારી મંત્રી છો ને, તમે જુઓ છો સવારથી કાર્યક્રમ કેવી રીતના ચાલી રહ્યા છે. અમારું અપમાન કરવા માટે બોલાવો છો તમે. વ્યવસ્થા માટેનો મામલો. આ ચૂંટણીમાં જીતાઈને આવેલી છું, કોઈ ઉપરથી પેરાગ્લાઇડિંગ કરીને નથી આવી. હું અહીંયા મારા વિસ્તારના અધ્યક્ષ છે, મારા આદિવાસી મોરચાના અધ્યક્ષ છે. ના સાહેબ, આભાર આપનો, થેન્ક યુ. આપે મારા માટે લડ્યા એના માટે ખૂબ ખૂબ આભાર સર્વે જનતાનો પણ અને આપ સર્વે નેતૃત્વનો પણ. કોણ કહી નાખે? આ પેલો છે ને મહામંત્રી, અને પ્રમુખના આધાર ઉપર જ કીધું હોય ભાઈ રહેવા દે.